નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત 9 ફેબ્રુઆરીના રોજ ગુજરાતભરમાંથી 10,000 કરતાં વધારે આંગણવાડી કર્મચારી તેમજ આશા વર્કર બહેનો જે છે તે આંદોલન માટે અમદાવાદ ખાતે ભેગા થયા હતા. મિત્રો, અમદાવાદ ખાતે જે છે તે મિત્રો એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી મારફતે આગામી જે બજેટ સત્ર 19 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય સરકારનું રજૂ થવાનું છે તે બજેટ સત્રમાં ગુજરાત રાજ્ય સરકાર જે છે તે મિત્રો આ કર્મચારીઓના પગાર વધારાને લઈને જે છે તે મિત્રો જાહેરાત કરે તેવું મિત્રો તેમણે જણાવ્યું હતું. તો બીજા રાજ્યોમાં મિત્રો ફિક્સ પતન મળે છે તો ગુજરાત રાજ્યમાં કેમ નહીં વગેરે જેવા જે અનેક પ્રશ્નો છે તેને લઈ અને આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં આંગણવાડી બહેનોની માંગણીનો માટે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે 9 ફેબ્રુઆરી બાદ પણ મિત્રો અલગ અલગ જિલ્લા ખાતે જે હોદ્દેદારો દ્વારા જે છે તે કલેક્ટરોને આવેદનપત્ર આપી અને આગામી બજેટમાં મુખ્યમંત્રી અને મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુમતિ બાબરિયાને જે છે તે મિત્રો પોતાની માંગો પહોંચાડવાની પ્રયત્ન આજે આંગણવાડી કર્મચારી અને આશા વર્કર્સ બહેનો કરી રહ્યા છે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે કઈ કઈ પડતર માંગણીઓ છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ અને શું સરકાર 19 ફેબ્રુઆરીએ જે ગુજરાત સરકારનું પૂર્ણ કદનું વર્ષ 2025-26નું 3.72 લાખ કરોડનું જે બજેટ રજૂ થવાનું છે તેમાં આ કર્મચારીઓ માટે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે જે છે તે મિત્રો રજૂઆત સાંભળશે કે નહીં. સાથે જ ગુજરાત હાઈકોર્ટનો જે 30 ઓક્ટોબરનો ચુકાદો કે રાજ્ય સરકારના કર્મચારી આંગણવાડી કર્મચારીઓને જાહેર કરવા અને વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનો અને વર્ગ 4 પ્રમાણે લઘુત્તમ વેતન તેડાગર બહેનોને કરી આપવું તે ચુકાદાને લઈને જે 6 મહિનામાં સરકારને પોલિસી બનાવીને રજૂ કરવાની છે હાઈકોર્ટમાં, તેના જવાબરૂપે આ ગુજરાત સરકાર દ્વારા બજેટમાં જે છે તે મિત્રો કંઈ રજૂઆત થશે કે નહીં તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયોઝ અને આવા સરકારી કર્મચારી પેન્શનર્સ તેમજ આંગણવાડી ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગત 9 ફેબ્રુઆરીના રોજ ગુજરાતભરમાંથી 10,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો કે જેઓ ઘણા લાંબા સમયથી પોતાની 22 જેટલી પડતર માંગણીઓને લઈ અને સરકાર સમક્ષ વિરોધ નોંધાવી રહ્યા છે તેમણે એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં મિત્રો 10,000 કરતાં વધારે અલગ 27 કરતાં વધારે જિલ્લાઓમાંથી બહેનો જોડાયા હતા. આ બહેનોની મુખ્ય માંગણીઓ છે કે તેમને માનદ વેતનમાં જે છે તે વૃદ્ધિ કરવામાં આવે. સાથે જ આંગણવાડી કર્મચારીઓની મુખ્ય માંગણી એ છે કે 30 ઓક્ટોબર 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટે જે મહત્વનો ચુકાદો આપ્યો છે કે આ રાજ્ય સરકારના કર્મચારીઓને જાહેર કરી અને વર્ગ 3 અને 4 પ્રમાણે લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે. તો તેમનો આ મુખ્ય મુદ્દો હતો કે ગુજરાત સરકાર હાઈકોર્ટના ચુકાદાને ક્યારે માન્ય આપશે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે ગત જે અત્યારે હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે સંસદમાં, તેમાં લોકસભામાં એક અપક્ષના ઉમેદવાર યુપીથી ડૉક્ટર આઝાદ ચંદ્રશેખર દ્વારા પૂછવાયેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી કેન્દ્ર સરકાર અન્નપૂર્ણા દેવી દ્વારા જે તે કહેવામાં આવ્યું હતું કે આ 2018થી જે છે તે સરકાર દ્વારા તેમાં કોઈપણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો કેન્દ્ર સરકાર દ્વારા આઈસીડીએસ પ્રોજેક્ટના 60% માનદ વેતન વૃદ્ધિમાં, પરંતુ વખતો વખત સરકાર દ્વારા વીમો, ગ્રેજ્યુટી, આયુષ્યમાન ભારત યોજના વગેરે જેવા લાભો આપવામાં આવી રહ્યા છે. સાથે મિત્રો રાજ્ય સરકાર દ્વારા પણ તેમના પાસે કામ લેવામાં આવી રહ્યું છે અને રાજ્ય સરકારો વખતો વખત તેમના વેતનમાં જે છે તે વૃદ્ધિ કરતી રહી છે. મિત્રો, ગુજરાતમાં પણ વર્ષ 2022માં આ કર્મચારીઓના વેતનમાં વૃદ્ધિ થઈ હતી અને આજે 3 વર્ષ જેટલો સમયગાળો વીતવા છતાં પણ સરકાર દ્વારા હવે 1 રૂપિયાનો પણ વધારો નથી કરવામાં આવે, જેથી લઈ અને સરકાર સમક્ષ આ કર્મચારીઓ હવે જે છે તે મીટ માંડીને બેઠા છે. અને આ વખતે જે બજેટ રજૂ થવાનું છે કનુભાઈ દેસાઈ નાણામંત્રી ગુજરાત સરકાર દ્વારા જે 19 ફેબ્રુઆરી રજૂ થવાનું છે તેમાં સરકાર ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓના જે મુખ્ય મુદ્દો છે પગાર વધારો તેને લઈ અને મિત્રો રજૂઆત સાંભળે અને જે છે તે રજૂઆત સાંભળે તેવી મિત્રો કર્મચારીઓ સેવી રહ્યા છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તેમજ ગુજરાત આશા વર્કર યુનિયન દ્વારા પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ બંને યુનિયનો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલને સંબોધીને જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ વિરોધમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને 8વા લાઇનથી કલેક્ટર સુધી મિત્રો રેલી યોજવામાં આવી હતી. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તેમજ ગુજરાત આશા વર્કર યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડી કર્મચારી દ્વારા અલગ 7 માંગણી સાથે આવેદનપત્ર આપીને માંગણી પૂરી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આંગણવાડી કર્મચારી દ્વારા 7 અલગ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય માંગણી પગાર વધારાની હતી. આ ઉપરાંત સારી ક્વોલિટીના નવા મોબાઈલ આંગણવાડી મહિલાઓને આપવામાં આવે, વર્કરમાંથી સુપરવાઇઝર માટે પ્રમોશનની મર્યાદામાં 45 વર્ષની જે વયમર્યાદા છે તે દૂર કરવામાં આવે, નિવૃત્તિની વયમર્યાદા 60 વર્ષની કરવામાં આવે, વર્કરના વેતનના 75% તેડાગર બહેનોને આપવામાં આવે. આ ઉપરાંત વધારાની કામગીરી સોંપવામાં ના આવે, આંગણવાડી વર્કરને ઈએસઆઈ તેમજ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે અને વર્કરોને પગારી રજા તેમજ માંદગીરી રજામાં વધારો કરવામાં આવે વગેરે જેવી મુખ્ય માંગણીઓ હતો. તો બીજી બાજુ આશા વર્કર દ્વારા પણ 20 જેટલી અલગ મુખ્ય માંગણીઓને લઈ અને મિત્રો જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો અપાયા હતા, જેમાં વર્ષ 2005થી સેવા બજાવતા કર્મચારીને કાયમી કરી ફિક્સ પગાર આપવામાં આવે. ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ સહિતના રાજ્યોમાં
જે ફિક્સ વેતન અને ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે છે તે પ્રકારે ગુજરાતમાં પણ આશા વર્કર બહેનોને ફેસિલિટેટર બહેનોને ચૂકવવામાં આવે. દર મહિનેની 1 થી 10 તારીખ સુધીમાં વેતન ચૂકવી દેવામાં આવે. બાકી રહેલ તમામ ચૂકવણા તાત્કાલિક પૂરા કરવામાં આવે. આશા વર્કરને દર વર્ષે 2 જોડી ડ્રેસ આપવાનું વર્ષ 2019માં તેમજ 2022માં નક્કી કરાયું હતું, પરંતુ ડ્રેસ હજુ સુધી આપવામાં આવ્યો નથી. તો તાત્કાલિક ડ્રેસ આપવામાં આવે અને ડ્રેસની સિલાઈના 1000 રૂપિયા પણ તમામ બહેનોને ચૂકવવામાં આવે. નિવૃત્તિ સમય પેન્શન અને ગ્રેજ્યુટીનો લાભ સરકારના ધારાધોરણ મુજબ આપવામાં આવે. આશા વર્કર બહેનોને વર્ષે 30 રજાઓની જોગવાઈ કરવામાં આવે. વર્ષે એક ટાઈમ ફૂલ બોનસ પેટે 10,000 રૂપિયા આપવામાં આવે. એવી અલગ અલગ 20 માંગણીઓ જેવી માંગણી સાથે જિલ્લા કલેક્ટરોને આવેદન અપાયા હતા. 1000 જેટલી મહિલાઓ એકઠા થઈ આ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રજૂઆત કરી હતી, જેમાં માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ચોક્કસ મુદતની હડતાલ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી માંગણી કરવામાં આવી હતી. આમ મિત્રો, સરકારને જે તે ભીંસમાં લાવવાની આ કર્મચારીઓ દ્વારા ગત 9 ફેબ્રુઆરીના રોજ જે છે તે મિત્રો અલગ અલગ જે યોજવામાં આવ્યું હતું મિત્રો, જે રેલી યોજવામાં આવી હતી. હવે સરકાર દ્વારા આગામી 19 ફેબ્રુઆરી આ કર્મચારીઓને લઈ અને કોઈ જ રજૂઆત કરવામાં આવે છે નહીં, એ તો મિત્રો બજેટના દિવસે જ ખબર પડશે. જય હિન્દ, અસ્તુ.